લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલે થવાની છે, ત્યારે બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને બીજી બાજુ કોર્પોરેટ રિઝલ્ટ્સની સિઝન પણ આવી ગઈ છે। ત્યારે એક ધારણા મુજબ હાલ શેર બજાર માઇનસમાં દેખાઈ રહ્યું છે। ત્યારે ટૂંક સમયમાં જ્યારે લોકસભા ચૂંટણી આવવાની છે ત્યારે શેર બજારની પરિસ્થિતિ શું હશે તે આપણે જાણીશું શેર બજારના નિષ્ણાત પ્રિયંશ શાહ પાસેથી। નમસ્કાર, પહેલા તો આપનું સ્વાગત છે જોટ ટીવી ગુજરાતીમાં। જે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે શેર બજારની પરિસ્થિતિ શું હશે? લોકસભાની ચૂંટણી બેન ટૂંક સમયમાં આવે છે ત્યારે બજારની પરિસ્થિતિ શું હશે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઓવરઓલ માર્કેટની પરિસ્થિતિ ખરેખર શું હશે। અત્યારે નજીકના ભવિષ્યમાં જે માર્કેટ દેખાઈ રહ્યું છે અને જે હવે નજીકના ભૂતકાળમાં જે ઇન્ટરનેશનલ માર્કેટે વર્તન કર્યું છે, બરાબર છે, કે બિહેવ કર્યું છે કે ડાઉ જોન્સ એકવાર 40,000ની ઉપર ક્રોસ કરી ગયો હતો અને એક ફૂલ બુલિશ ટ્રેન્ડમાં આવી ગયો હતો, ત્યારે સડનલી યુએસના ઇન્ફ્લેશનના ડેટા જે પોઝિટિવ આવતા હતા એ થોડાક નેગેટિવ આવ્યા છે, પ્લસ ત્યાંના જોબલેસ ક્લેમ જે પોઝિટિવ આવવાના ચાલુ થયા હતા એ બી થોડાક નેગેટિવ આવ્યા છે અને ત્યાંનું જે 10 વર્ષનું ટ્રેઝરી યીલ્ડ જે ઘટીને આવતું હતું એ પણ થોડુંક વધીને આવેલું છે। આ ત્રણ જે મહત્ત્વની બાબત યુએસના ડેટા જે છે, ત્રણ મહત્ત્વના જે એના બજાર ઉપર અસર કરે છે અને અત્યારે દરેક માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટ થઈ ગયું છે। એ ઇન્ડિયન માર્કેટ હોય, યુએસ માર્કેટ હોય, ચાઇના માર્કેટ હોય કે વર્લ્ડનું કોઈ પણ માર્કેટ હોય, અને દરેક માર્કેટની અસર દરેક બીજા દેશના માર્કેટ ઉપર ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ થોડી અથવા વધતીની અસર થતી હોય છે। તે પ્રમાણે અત્યારે આજે તમે જોયું હશે કે પહેલી વખત ઘણા વખત પછી આજે આપણા માર્કેટે બુલિશ ટ્રેન્ડની જગ્યાએ બેરિશ ટ્રેન્ડમાં બિહેવ કર્યું। સવારથી માર્કેટ ખૂબ મજબૂત હતું પણ પછી છેલ્લે એને પણ પકડ ગુમાવી દીધી, કારણ કે યુએસ માર્કેટના ડેટા જે પોઝિટિવ થવા જોઈતા હતા એટલા થયા નથી, બરાબર છે। એના કારણે જે 1500 પોઈન્ટ ડાઉ જોન્સ ત્યાંથી ડાઉન થઈ ગયું, ત્યારે આપણું માર્કેટ હજી પણ ટોપમાં ચાલી રહ્યું છે અને બીજા બધા માર્કેટો કરતાં સારી પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે। ઇન્ડિયન ઇકોનોમી ખરેખર સારી રીતે ગ્રો થઈ રહી છે અને એના તમે પાછલા ક્વાર્ટરના રિઝલ્ટો જોયા હશે તો પણ મોસ્ટ ઓફ 90% કંપનીના રિઝલ્ટ ઇન ધ લાઇન અથવા એવો એક્સપ્રેશન આવેલા છે અને આજે વખતે પણ જે માર્કેટ સેન્ટિમેન્ટ ડેવલપ થયેલું છે અને જે તમે છેલ્લા 3 મહિનાના આપણા સેલ્સના આંકડા જોયા હશે વિવિધ કંપનીઓના, બરોબર છે, તો એ બી સારા અને પોઝિટિવ રહ્યા છે કમ્પેર ટુ લાસ્ટ યર। તો આજે વખતે પણ દરેક કંપનીના રિઝલ્ટ કદાચ સારા આવશે, બરોબર છે, એવું લાગી રહ્યું છે। હા, એવી શક્યતા દેખાઈ રહી છે। પ્લસ આપણી ઇકોનોમી એકદમ સ્ટ્રેટ અને સ્મૂથ ચાલી રહી છે કે જેમાં કોઈ પણ અવનવા ડિસિઝન રોજ પોલિટિક્સમાં કે આપણા કોર્પોરેટ માટે લેવા પડતા નથી, એટલે એવું આપણે સમજી શકીએ કે આપણું માર્કેટ એક રિધમથી બુલિશ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે। નો ડાઉટ નાનું મોટું કરેક્શન આવી શકે છે, એ તો કોઈ પણ માર્કેટમાં 2-3% કરેક્શન એને મંદી ના કહી શકાય, એને કરેક્શન જ કહી શકાય અને ગમે ત્યારે એક્સપેક્ટેડ છે। પણ આગળના ભવિષ્યમાં હવે આપણું ઇલેક્શન પણ છે, ઇલેક્શનના 1, 2, 3, 4, 5 એમ બધા જ તબક્કાનું ઇલેક્શન કમ્પ્લીટ થશે અને રિઝલ્ટ આવશે। અત્યારે ભાજપમાં જે વર્તુળો છે એ પોતાને 400+ ની ગણતરી બતાવી રહ્યા છે, બીજા નાના મોટા તજજ્ઞો જે છે એ લોકો એવું કહે છે કે 330 થી 350ની વચ્ચે આવશે અને એક જે અગેન્સ્ટનો છે, જે એમની અગેન્સ્ટ જ હંમેશા વાત કરવા ટેવાયેલા છે, એ લોકો એવું કહે છે કે 300ની આજુબાજુ એ સીમિત થઈ જશે। હકીકત શું બનશે એ તો રિઝલ્ટ વખતે જ ખબર પડશે, પણ જો 400ની ઉપર નીકળશે, બરોબર છે, તો આવનારા ભવિષ્યમાં આ ગવર્મેન્ટ આનાથી પણ સારા નિર્ણયો કોર્પોરેટ માટે લેશે। અત્યારે કોર્પોરેટ જેટલું સ્મૂથ છે એનાથી વધારે સ્મૂથ થશે અને ઇલેક્શન પછી આપણું માર્કેટ રિયલ બુલિશ ટ્રેન્ડમાં ફરીથી આવી જશે એવું લાગી રહ્યું છે। જો 400 ઉપર સીટ જાય છે, તો જો 350ની આજુબાજુ સીટ તમારી રહે છે અને ત્યાં મેન્ટેન થાય છે, બરોબર છે, તો કદાચ અમુક નિર્ણયો લેવા માટે એમને અવરોધો આવશે પણ નિર્ણયો લેવાઈ જ જવાના છે, કારણ કે જ્યારે ભાજપ સરકારે અત્યાર સુધીના જેટલા પણ નિર્ણયો જે રીતના લીધા છે એ દરેક બજારને ધ્યાનમાં રાખી, દેશને ધ્યાનમાં રાખી, દેશની જનતાને ધ્યાનમાં રાખીને પોઝિટિવ જ લીધા છે। હજી સુધી કોઈ પણ નેગેટિવ રિઝલ્ટ આપણા માનનીય વડાપ્રધાને લીધું નથી કે કોઈ ફાઇનાન્સ મિનિસ્ટરે એવા કોઈ ડિસિઝન લીધા નથી કે જેના કારણે આપણે કોઈ પણ ઇકોનોમિકલ ઇફેક્ટ આવે, બરોબર છે, કે આપણને કોઈ પણ બીજી આંતરરાષ્ટ્રીય ઇફેક્ટ આવે। અત્યારે જે સ્ટેન્ડ આપણા ભારત દેશનું નિર્માણ થયું છે એ કદાચ આવનારા ઘણા વર્ષો સુધી જો ખાલી આને સેમ વેથી ચલાવવામાં પણ આવે તો આપણો દેશ ઘણો આગળ નીકળી જાય છે। અત્યારે તમે જોઈ લો દરેક ઠેકાણે એક્સપોર્ટના આંકડા દિવસે ને દિવસે સારા આવી રહ્યા છે, દિવસે ને દિવસે કોઈ પણ તમે બિઝનેસમેનને જોશો તે પોતે ગ્રોથ કરી રહ્યો છે એવું એને ફીલ થઈ રહ્યું છે। આજથી કદાચ તમે
2014ની પહેલાંના હું સ્ટોક માર્કેટની વાત કરું તો તમે સવારે ઉઠીને જુઓ તો બજાર માઇનસ થઈ ગયું હોય, રાત્રે 11 જાવ તો પ્લસ થઈ ગયું હોય, રોજ નવા ડિસિઝન અલગ અલગ રીતે લેવાતા હતા, એટલે કે રોજ ડિસિઝન લેવાતા હતા. ત્યારે અત્યારે ડિસિઝન એવા ફોર્મ લેવાય છે કે જેમાં રોજ ફેરબદલ કરવો પડતો નથી, એટલે માર્કેટમાં સુસંગતતા ખાસ જળવાઈ ગઈ છે અને એના જ કારણે આપણું માર્કેટ રિધમમાં ટ્રેન્ડ કરે છે અને આપણું માર્કેટ આવનારા ભવિષ્યમાં રિધમમાં ટ્રેન્ડ કરીને એ બુલિશ ટ્રેન્ડ તરફ જ આગળ જશે. એટલે માર્કેટની સ્થિતિ સારી છે. માર્કેટની સ્થિતિ કોર્પોરેટ રિઝલ્ટ પ્રમાણે પણ સારી છે અને આ જે આપણું ઇલેક્શન છે એને લઈને પણ સારી જ રહેશે. 350 આવે, 330 આવે કે 400 આવે એનાથી લાંબો ફરક નથી પડતો, કારણ કે જે પાર્ટી સત્તામાં હશે એ મજબૂત નિર્ણયો લેવા માટે અત્યારથી જ સક્ષમ છે. એને પાસ્ટમાં એ પ્રૂવ કરી દીધું છે કે મજબૂત ડિસિઝનો લઈ શકે છે, તો એ પછી મજબૂત ડિસિઝનો લેશે જેને કોર્પોરેટના હિતમાં જ લેશે. અત્યાર સુધી કોઈ પણ કોર્પોરેટે આ બોડી સામે કે એ નેગેટિવ એપ્રોચથી વર્ક કરે છે એવું ક્યારેય પણ ફળીભૂત થવા દીધું નથી કે કોઈ એવી આલોચના પણ કરી નથી. જે લોકો આલોચના કરે છે એ લોકોએ ગેરમાર્ગે પૈસા કમાવા છે નથી કમાઈ શકતા, એ લોકો જ ફક્ત આલોચના કરે છે. જેને ખરેખર બિઝનેસ કરીને પૈસા કમાવે છે એ કોઈ આલોચના આ ગવર્મેન્ટની કરતું નથી. એટલે એને જે સાચો માર્ગ ખબર છે કે ભાઈ અમારે જે કોર્પોરેટ સમજે છે કે મારે બિઝનેસ જ કરવાનો છે અને હું બિઝનેસ જ કરું છું, બરોબર છે, અને એની દરેક પોલિસી પ્રમાણે હું એ પોલિસીને ફોલો કરું છું, તો પહેલાં કરતાં અત્યારે ખૂબ જ સ્મૂથનેસ છે દરેક બિઝનેસમાં. અને તમે દરેક બિઝનેસમાં દરેક કોર્પોરેટ્સના દરેક સેક્ટરની કોર્પોરેટ્સના તમે રિઝલ્ટ જોશો તો એ રિઝલ્ટમાં છે પહેલાંના 10 વર્ષના એમના નફા ધોરણ અને અત્યારે નફા ધોરણ એની પરથી તમને આઈડિયા આવી જશે કે આપણા દેશમાં અત્યારે કોર્પોરેટ્સ કેટલી મજબૂત થઈ રહી છે. એટલે આવનારા ભવિષ્યમાં માર્કેટ તો ખૂબ સારું જ રહેવાનું છે, નવા શિખરો સર કરતું રહેશે. પણ ઇન્વેસ્ટરે એક લેવલથી વધારે જ્યારે માર્કેટ સારું થઈ જાય ત્યારે થોડું કોશિયસલી ચાલવું જોઈએ એ હું એમને સલાહ આપીશ, કારણ કે અલ્ટિમેટલી ઇન્વેસ્ટર એ થોડા પૈસા લઈને કામ કરે છે અને એમને એમની સ્ટ્રેન્થ પ્રમાણે જ કામ કરવું જોઈએ. તમારા કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીના રિઝલ્ટની અસર કંઈ ખાસ શેર બજારમાં નહીં જોવા મળે કે 450 આવે કે 350 આવે કે 330 આવે. લોકસભાની ચૂંટણી 330 સુધીની ખરાબ અસર બજાર ઉપર નહીં દેખાય, 400ની ઉપર નીકળશે તો ખૂબ સારી અસર દેખાશે અને એની વચ્ચે કોઈ પણ ગણિત બેસે છે તો એની લાંબી અસર ઇલેક્શનની શેર બજાર ઉપર નહીં આવે, કારણ કે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. અત્યારે ભારત દેશમાં કોઈને પણ ખબર છે કે જીતશે તો ભાજપ જીતશે, સીટ આવશે તો 350 આવશે, આ દરેકની ગણિત છે. એટલે એ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધેલું છે. હવે નવું ગણિત બેસે સમીકરણ 400, 405, 410, 420 સુધી જાય તો સમીકરણ નવા બને. 330, 320, 310 ને 300 ની નીચે જાય તો સમીકરણ નવા બેસે. બાકી એની વચ્ચેનો ગાળો એકદમ પરફેક્ટલી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધો છે. આ બેની બહાર જ્યારે કોઈ પણ રિઝલ્ટ આવશે તો માર્કેટ એ દિશામાં એનું ટ્રેન્ડ બતાવશે. એટલે હાલ જે શેર બજાર જે દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે તેની અસર તેને કારણે લોકસભા ચૂંટણીને લઈને કોઈ અસર નથી. અત્યારે માર્કેટ જે દબાણમાં દેખાઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં રાખીને દબાણમાં છે. ડાઉ જોન્સ જે 40,000ની સપાટીથી અત્યારે 38,500ની સપાટી આવી ગયો છે. છેલ્લા 7 દિવસની અંદર ડાઉ જોન્સમાં 1500 પોઈન્ટનો કડાકો બોલાઈ ચૂક્યો છે. ત્યારે આપણું બજાર આજે પણ જે ગયા મહિનાના F&Oના ક્લોઝિંગ ભાવ હતા એની ઉપર જ આપણું બજાર ચાલી રહ્યું છે. તો આપણું બજાર તો મજબૂત સ્થિતિમાં જ છે, નો ડાઉટ. આજે 1500 પોઈન્ટનો ડાઉ જોન્સમાં કરેક્શન આવે તો આપણે ત્યાં નિફ્ટી 200, 300, 500 પોઈન્ટનું કરેક્શન આવે એ વ્યાજબી છે અને એટલું આવવું જ જોઈએ. અને કરેક્શન આવવાથી માર્કેટ વધારે મજબૂત થાય છે અને એ મજબૂતાઈના કારણે આપણું બજાર વધારે ને વધારે સારી રિધમથી ચાલશે એવું લાગી રહ્યું છે. હા, પછી ડાઉ જોન્સમાં વધારે સડનલી ફોલ આવતા જાય અને ત્યાંની ગવર્મેન્ટ કોઈ એવું ડિસિઝન લઈ લે જેની ઇફેક્ટ ઓલ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આવે, બરાબર, તો આપણા માર્કેટની પરિસ્થિતિ બદલાઈ શકે. બાકી ત્યાં સુધી આપણા માર્કેટની પરિસ્થિતિ બદલાય મને લાગતું નથી. એટલે માર્કેટ તો સ્ટેબલ જ રહેશે. અત્યારની પરિસ્થિતિમાં માર્કેટ સ્ટેબલ રહેશે જો કોઈ પણ અનઇવન ડિસિઝન ક્યાંય પણ નહીં લેવાય તો પ્રેયસ શાહના કહેવા મુજબ કોર્પોરેટ રિઝલ્ટ્સ તો સારા આવી શકે છે અને લોકસભા ચૂંટણીના રિઝલ્ટમાં જો ભાજપ પાસે 330થી ઓછી સીટ આવે તો બજાર માઇનસમાં જઈ શકે છે અને જો ભાજપ 400+ લીડથી જીતી શકે છે તો બજારમાં ઉછાળો આવી શકે છે. તો હવે જોવું રહ્યું કે લોકસભાના રિઝલ્ટ્સમાં શેર બજારની પરિસ્થિતિ કેવી હશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર.